पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता
प्यासी है मेरी रूह। जैसे हिरनी पानी के नालों को तरसती है मेरी रूह। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह खुदा की प्यासी है। दिन आंसू बहते हैं दुनिया वाले सब कहते हैं, है कौन कहाँ है तेरा खुदा। क्यों है इतना बेचैन ये दिल, क्यों जान ये गिरती जाती है। होगा किस दिन दीदार तेरा, कब होगा मिलना रूबरू। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह खुदा की प्यासी है। ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ નવા સપ્તાહને માટે ને નવા સપ્તાહમાં રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાવાની તક પ્રભુએ આપી। ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવી રહ્યો છું। છેલ્લા ઘણા સમયથી આપણે નેહેમ્યાના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છે ને છેલ્લે ત્રીજા અધ્યાયની અંદર આપણે અભ્યાસ કરતા હતા ને ત્યારે એવું જોવા મળ્યું કે નેહેમ્યા એના લોકોને સાથે રાખીને એક મનના એક ચિત્તના થઈને આનંદ ઉલ્લાસ સાથે કોટના બાંધકામની શરૂઆત કરવા માંગે છે। પરંતુ તે પહેલા એની જે આખી જે આયોજનની જે વ્યવસ્થા છે, જે ડિઝાઇન હતી, એ વિશે મેં આપને ગયા બાઇબલ સ્ટડીની અંદર શેર કર્યું હતું। એ ઉપરાંત એની પાસે જે રિસોર્સિસ હતા એ રિસોર્સિસને આઈડેન્ટિફાઈ તે કરી શક્યો। એ પણ નેતાગીરીની કુને કહેવાય, આવડત કહેવાય, સમજણ કહેવાય, દીર્ઘદ્રષ્ટિ કહેવાય। હોવું અને એને આઈડેન્ટિફાઈ કરવું અને હવે એ આઈડેન્ટિફાઈ થયા પછી એને કેવી રીતે યુટિલાઇઝ કરવું તે આજે અને હવે પછીના દિવસો દરમિયાન આપણે જોવા માંગીએ છીએ। પરંતુ બાઇબલ સ્ટડીમાં આગળ વધીએ તે અગાઉ આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। સાથે મળીને અમે તમારા વચનોમાંથી શિક્ષણ હાંસલ કરી રહ્યા છીએ ત્યારે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। આજે રાત્રે બાઇબલ સ્ટડીની અંદર બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી કૃપા આપો, તમારી આશીષ આપો, તમારા પવિત્ર આત્માના પરાક્રમથી અમને વેષ્ટિત કરો। તમારા આત્માએ કરીને અમારી સાથે આજે વાતને વ્યવહારને વેસરતી કરો એવી અમારી પ્રાર્થના છે। ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો, આમેન। ત્રીજા અધ્યાયની અંદર આપણે ગઈ વખતે જોયું હતું તે પ્રમાણે કે નેહેમ્યા નક્કર સ્વરૂપે વેલ પ્લાન ને ડિઝાઇન સાથે તે હવે બાંધકામની સેવામાં આગળ વધવા માંગે છે। દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। સાથે સાથે એની પાસે આજુબાજુમાં જે રિસોર્સિસ છે, જે સ્ત્રોતો છે,
જે આશીર્વાદોનો ભંડાર છે એને પણ એ બહુ જ અદ્ભુત અને અજાયબ જે રીતે આઈડેન્ટિફાઈ કરે છે અને એ બહુ જ મહત્વની એક્સરસાઇઝ એ કરે છે. પરંતુ રિસોર્સિસ આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી જો તમે એને એમને એમ જ રાખો પેપર પર તમારા હૃદયના મનની અંદર તો એનો ઉપયોગ બહુ નહીં થાય અથવા તેની અસરકારકતા અને એની જે વેધકતા છે અને એનું જે પરિણામ છે એ તમને ધાર્યું ના પણ મળે. રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કર્યા પછીની જે મહત્વની એક્સરસાઇઝ નેહેમ્યા જે 3જા અધ્યાયની અંદર કરે છે તે જોબ ડિસ્ક્રિપ્શન, જોબ ડિસ્ટ્રીબ્યુશન, કે જે હવે રિસોર્સિસ જે છે આમ જનતાથી લઈને અડધા જિલ્લાનો અધિકારીથી લઈને આખા જિલ્લાનો અધિકારી હોય કે વેપારી હોય કે સોની હોય કે લેવી હોય કે યાજક હોય, આ એના રિસોર્સિસ છે. અને એના રિસોર્સિસને જો તમે 3જા અધ્યાયને બારીકાઈથી વાંચ્યું હશે તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એક રિસોર્સિસને એક પછી એક એવી રીતે ડિઝાઇન કરે છે ને જોબ પ્લેસમેન્ટ આપે છે ને જોબ ડિસ્ટ્રીબ્યુશન કરે છે કે ન પૂછો. સફળતાપૂર્વક બાંધકામની સેવાઓમાં વૃદ્ધિને વિકાસ પામવા માટેનું આ બહુ જ મહત્વનું કાર્ય છે અને બહુ જ મહત્વની જવાબદારી કોઈ પણ આગેવાનની હોઈ શકે કે કામ ભગીરથ છે, કામ બહુ હિતકારક છે, હકારાત્મક છે, એમાં સૌ કોઈના સંદર્ભની વાત આવીને ઊભી રહેશે અને એ હકારાત્મક શૈલીના બાંધકામના કાર્યની અંદર જ્યારે વાત આગળ વધારવાની આવે ત્યારે એ રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરીને એને ઇન્વોલ્વ કરવાની વાત આવે. રાઇટ રિસોર્સિસ, ગઈ વખતે મેં કહ્યું કે રાઇટ રિસોર્સિસ, રાઇટ પર્સન એટ ધ રાઇટ ટેબલ. અને નેહેમ્યા આ 3જા અધ્યાયની અંદર જો તમે જોશો કે એણે વેલ પ્લાન ડિઝાઇન સાથે રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરીને રાઇટલી ને ટાઈમલી એ પ્લેસ પર એ અધિકારીઓની નિમણૂક કરે છે. બધા જ પાસાઓનો એ મનન કરે છે, અભ્યાસ કરે છે અને કન્સિડર કરે છે કે અહીંયા કોણ હશે, મેંઢા ભાગળથી શરૂ થાય ને પછી આખી એ કોટ ફરતી કોટની વાત આવે ત્યારે અલગ જગ્યાએ, કારણ કે કોઈ એક વ્યક્તિને પણ વધારે પડતું સોંપી ના દેવાય. કોઈ એક વ્યક્તિ જ બધું પકડી રાખે એ પણ બરોબર નથી. હાઈ બને બિચારાનું. અને તમારી પાસે જો રિસોર્સિસ હોય તો એ રિસોર્સિસને ડેફિનેટલી આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોને પાર્ટિસિપેટરી અપ્રોચ દ્વારા ઇન્વોલ્વ કરવા એ નેહેમ્યાની અને કોઈ પણ આધ્યાત્મિક આગેવાનીની મૂળભૂત ફરજ હોઈ શકે અને એની જવાબદારી હોઈ શકે. ઘણી બધી વખત અહીંયા આપણે થાપ ખાઈ જઈએ છીએ. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી હિયર પ્લીઝ. ઘણી બધી વખત આગેવાનો તરીકે હું ને તમે શું કરીએ કે 2 કે 3 કે 5 મિત્રોને જ આજુબાજુ ફર્યા કરીએ. That is not a healthy sign. That will never help you to grow perfectly, aggressively and completely. પછી એક તબક્કો શરૂઆત કદાચ તમને સારી લાગે પરંતુ ધીમે શું થશે ખબર છે કે આ મિત્રો એક તબક્કામાં એટલી હદે માનસિકતા કેળવશે કે અમારા વગર આનો ઉદ્ધાર નથી, અમારા વગર કશું થાય જ નહીં. નકારાત્મક વિચારસરણીના પગથિયાની શરૂઆત થશે. અને હું એવું માનું છું કે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની અંદર અદ્ભુત અને જાયબ જેવી વ્યવસ્થા છે. પાળક સાહેબોથી લઈને, ડીકનથી લઈને, સુવાર્તિકથી લઈને, મિશનરીથી લઈને, પાસ્ટોરેટ કમિટીના સભ્યોથી લઈને, વિવિધ અંગોમાં હેડશીપ આપનારા મિત્રોથી લઈને અલગ માળખામાં અલગ પાત્રોનું હોવું બહુ જરૂરી છે. And that is very important in the leadership in any situation, in any context, in any firm, in any organization. See, leadership ની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે we must learn from Nehemiah. That is the challenge before us. પછી એ ખાસ કરીને અત્યારે હું પાળક સાહેબો અને પાસ્ટોરેટ કમિટીના સભ્યો જેઓ છે તેઓને એડ્રેસ કરું છું. બીજા અંગોની અંદર જેઓ લીડરશિપ આપી રહ્યા છે તેઓને હું એડ્રેસ કરી રહ્યો છું. અને હું તો કુટુંબના હેડ્સને પણ વાત કરવા માંગુ છું.
આ માધ્યમ દ્વારા કે પ્રભુએ તમને જો આગેવાની સોંપેલી છે, પ્રભુએ તમારા પર ભરોસો કરીને, તમારા પર વિશ્વાસ કરીને તમને એ જવાબદારી સોંપી છે, then it is your responsibility, it is your holy services કે તમે તમારા રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરીને રાઇટલી ને ટાઈમલી તેઓને અલગ જગ્યાએ પ્લેસમેન્ટ આપો. કોઈ એકને જ તમે ફોકસ કરશો નહીં, કોઈ એકને જ તમે માથે ચડાવશો નહીં, એક નાનકડા વર્તુળને લઈને બેસી રહેશો નહીં. તમારી ને મારી પાસે ઈશ્વરે નાનકડા વર્તુળ કરતા મોટી ડિઝાઇન આપેલી છે. ટ્રાય ટુ સી ધેટ લાર્જર ડિઝાઇન એઝ અ લીડર. મંડળીની અંદરની વાત આવે, ડાયોસિસની અંદરની વાત આવે, વિભાગીય લેવલની વાત આવે. ઘણી બધી વખત જો હું અને તમે બારીકાઈથી નિખાલસ બનીને નમ્ર એસેસમેન્ટ કરીએ તો કદાચ આવું જણાઈ આવે કે એ નાનકડું વર્તુળ હંમેશા રૂલ કરતું આવ્યું છે. કોઈ ક્રિટિસિઝમ નથી મારું, પણ એની મર્યાદા હશે. એ લોકો જેટલું માનસિકતાનું ઊંચું લેવલ ધરાવતા હશે એટલું જ તમે કોન્ટ્રીબ્યુટ કરી શકશો. અને કદાચ બની શકે કે વિકાસના ઘણા બધા દ્વારો બંધ પણ થઈ જાય. અને જેથી કરીને અહીંયા નેહેમિયા એવું કહેવા માંગે છે કે પાર્ટિસિપેટરી અપ્રોચ, મેક્સિમમ લોકોને ઇન્વોલ્વ કરવાની કળા લીડરની પાસે હોવી જ જોઈએ. લીડરની પાસે હોવી જોઈએ. અને એ પાર્ટિસિપેટરી અપ્રોચ, લોકોની સહભાગિતાવાળી લીડરશીપ એ સમાજને બાંધશે. એમાં દરેક વ્યક્તિનું મૂલ્ય છે અથવા તો દરેક વ્યક્તિનું મહત્વ છે એ કન્સેપ્ટ અથવા તો એ વિચારધારા રાજ કરતી થશે. અને પછી વ્યક્તિને એ પોતે કુદરતી રસ ઉત્પન્ન થશે અને વ્યક્તિ પોતે આનંદથી અને ઉલ્લાસથી અને ઉમંગથી એમાં કાર્ય કરતો થશે. બાળકીય સેવામાં અને ત્યારબાદ બિશપ બન્યા બાદ પણ પાર્ટિસિપેટરી અપ્રોચ એ મહત્વનો રોલ મેં હંમેશા કાળજી રાખવાનો પ્રયત્ન કર્યો છે અને કરી રહ્યો છું. સંપૂર્ણપણે સફળ થયો છે એવું ના કહેવાય, પણ આઈ હેવ બીન ટ્રાઇંગ ટુ ઇન્વોલ્વ મેક્સિમમ ફ્રોમ ઓલ ધ કોર્નર્સ. ઓનલાઈન વર્શિપમાં પણ તમે જોયું હશે કે ઘણી વખત આગેવાન તરીકે પકડી રાખવું ગમે, પણ દેટ ઇઝ નોટ અ રાઇટ ડિઝાઇન. વી મસ્ટ શેર વિથ અધર્સ, વી મસ્ટ પાર્ટિસિપેટ એવરીબડી. અને જેથી કરીને જો તમે ઓનલાઈન સર્વિસ ગયા 22મી માર્ચથી શરૂ કરીને આજ દિન સુધી તમે જોયું હશે તો તમને એવું લાગશે કે મેક્સિમમ પાળક સાહેબોનું ઇન્વોલ્વમેન્ટ હતું, જુવાન સુવાર્તિકોનું ઇન્વોલ્વમેન્ટ હતું, ડિકન્સનું ઇન્વોલ્વમેન્ટ હતું, લે લીડર્સ ભાઈઓ બહેનોનું ઇન્વોલ્વમેન્ટ હતું. યસ, ઓફિસર્સ રેન્કથી લઈને ક્લાસ 1 રેન્કથી લઈને જુદા જુદા અનુભવોના એ ભાથું જેની પાસે હોય આશીર્વાદ તરીકે, એ લોકોને અમે આઈડેન્ટિફાઈ કરીને એમના પર એ વિશ્વાસ રાખીને અમે મોટી મોટી જવાબદારી સોંપી. ઇટ ઇઝ અ પાર્ટિસિપેટરી અપ્રોચ. આપને જણાવતા આનંદ થાય છે, કદાચ ફર્સ્ટ ટાઈમ એવર આ વાત હું જણાવવા જઈ રહ્યો છું કે મેં MTH કોમ્યુનિકેશન ડિસિપ્લિન અને બ્રાન્ચમાં કર્યું. અને એમાં મારો જે થીસીસ હતો, એમાં થીસીસની અંદર એક ઓર્ગેનાઇઝેશનલ મોડલ મેં રજૂ કરેલું. અને એ સફળ આગેવાનીને માટે એ મોડલ એ મારા થીસીસનું બહુ મહત્વનું મોડલ હતું. અને એમાં પાર્ટિસિપેટરી અપ્રોચની વાત આવે છે. એમાં એ ટોપ લીડરશીપ એટલે કે બિશપની વાત આવે, OM ઓફિસર્સની વાત આવે, એક્ઝિક્યુટિવ કમિટીની વાત આવે, ત્યારબાદ 16 એરિયા ડીનની વાત આવે, ત્યારબાદ પ્રેસ્બિટરની વાત આવે, ત્યારબાદ ડીકનની વાત આવે, સુવાર્તિકની વાત આવે, મિશનરીની વાત આવે, પાસ્ટોરેટ કમિટીના સભ્યોની વાત આવે, વિવિધ અંગોના આગેવાનોની વાત આવે. સાહેબ, માળખું જ એવું ને કે મેક્સિમમ લોકો સહિયારા પ્રયાસમાં એ લીડરશીપ આપી શકે. આ CNI નું પણ માળખું આવું જ છે. અને પાર્ટિસિપેટરી અપ્રોચના સંદર્ભમાં રાઈટ વ્યક્તિ રાઈટ ડેસ્ક પર હશે ને તો તમારી મૂવમેન્ટ બહુ ફાસ્ટ થઈ શકે તેમ છે, સફળતા મળી શકે તેમ છે, સિદ્ધિઓ મળી શકે તેમ છે, અને બીજાઓને માટે તમે હું આનંદ અને આશીષનું કારણ બની શકીએ તેમ છે.
પણ હવે અહીંયા ઘણી વખત પ્રશ્ન એવો થાય છે કે જો એ વ્યક્તિ જો રાઈટ પણ હોય પણ એનું મન ના હોય, કમને બેઠો હોય, એનો એટીટ્યુડ ખરાબ હોય, એના ઇન્ટેન્શન કદાચ નબળા હોય ને કદાચ નેગેટિવ પણ હોઈ શકે, કદાચ જેણે તમને જવાબદારી સોંપી છે એના પ્રત્યે એનું માન ના હોય, આદર ના હોય, એને પ્રતિસાદ આપવાની ક્ષમતા ના હોય, ઇમેચ્યોર હોય, તો પણ તમારું એ કામ અને કામની જે વેધકતા છે એ ઘટી જશે અને બ્લોક થઈ જશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને તેથી કરીને લીડરશિપ કન્સેપ્ટની અંદર, નેતાગીરીના સંદર્ભની અંદર, પાર્ટિસિપેટરી અપ્રોચની અંદર મેક્સિમમ લોકોને ઇન્વોલ્વ કરવાની વાત આવે છે ત્યારે ઘણી બધી વખત અહીંયા એ પ્રશ્નનું કારણ પણ થઈ જાય કે આને આપ્યું મને ના આપ્યું, આને આપ્યું મને ના આપ્યું, વાલો ને દવલો, અને પછી નકારાત્મકતાની ડિઝાઇન શરૂ થાય અને કેટલા બધા લોકોને માટે એ સંકટનું ને આપદાનું કારણ બની જાય. એનું વર્ણન મારે આપણા સમાજને નથી કરવું. સંપીને એક મનના ને એક ચિત્તના થઈને હું તો અંગત રીતે એવું માનીશ કે આગેવાનોએ વધારે મેચ્યોર ને વધારે પરિપક્વ થઈને હકારાત્મક દ્રષ્ટિમાં પોતાની મંડળીની અંદર, પોતાના વિભાગની અંદર, પોતાની ડાયોસિસની અંદર, પોતાના કુટુંબની અંદર, પોતાની વ્યવસ્થાઓની અંદર, પોતાની જવાબદારીઓની અંદર, પોતાની સેવાઓની અંદર જેટલા પણ મેક્સિમમ રિસોર્સિસ હોય એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને પછી એને રાઇટલી ને ટાઈમલી, રાઇટ ઇન્ટેન્શન સાથે, રાઇટ એટીટ્યુડ સાથે એને જો ઇન્વોલ્વ કરવામાં આવે. પાર્ટિસિપેટરી અપ્રોચ મંડળીની અંદર ને કુટુંબની અંદર ને સમાજની અંદર જો ઈશ્વરની સહાય ને ઈશ્વરની બીક ને સામર્થ્ય થકી અમલમાં મૂકવામાં આવશે તો થિંગ્સ વુડ બી ડિફરન્ટ. અને જો તમને એ જવાબદારી સોંપવામાં આવી છે તો તમારી એ ફરજ છે, પવિત્ર ફરજ છે, તમારી એ ઈશ્વર પ્રત્યેની આસ્થાનું, આત્મિકતાનું ઊંચું ધોરણ પ્રતિસાદ તરીકે હોઈ શકે કે તમને જે જવાબદારી વિશ્વાસપૂર્વક સોંપેલી છે એ જવાબદારી તમારે ઈશ્વરની સહાય અને ઈશ્વરના સામર્થ્ય થકી શ્રેષ્ઠ રીતે અદા કરવા માટે તમારાથી થાય એટલું બધું જ કરવું જોઈએ એવું હું માનું છું. બધાને બધી જવાબદારી મળતી હોતી નથી અને માટે તમને જે જવાબદારી સોંપવામાં આવેલી છે એ જવાબદારી તમારે વિશ્વાસુપૂર્વક, કોઈ જોવે કે ના જોવે, કોઈ એની નોંધ લે કે ના લે, કદાચ કોઈ અપ્રિશિએટ કરે કે ના કરે. ઘણી બધી વખત આપણા ત્યાં અપ્રિસિએશનનો સ્પિરિટ નબળો હોય છે, ખબર છે ને તમને? હમણાં કોઈકે વોટ્સઅપ મારા પર મોકલેલું, પછી મેં એલિઝબેથ ચર્ચના ગ્રુપમાં મૂક્યું. એમાં કંઈક એવું કંઈક હતું કે એક ટીચરે એક 9 ને 9 દુ 18 ને એ આંક છે એ મૂક્યો અને બોર્ડ પર લખ્યો અને પછી બધું જ સારું લખ્યું, પણ છેલ્લે 9 જે આવે એમાં એણે 91 લખ્યું અને બધા લોકો તૂટી પડ્યા. ટીચરની ભૂલ થઈ. આવડતું ભાઈ તો લોકો કેવું બોલે ખબર છે તમને? જાતનું આવડતું નથી, નામ ને તેમ. ઓ બાપા! પછી ત્યાં આગળ મેસેજ એવો હતો મોરલ્સમાં કે 1 થી 8 સુધી લખ્યું ને ત્યાં સુધી કોઈ એપ્રિશિએટ ના કર્યું. એક ભૂલ થઈ એમાં લોકો તૂટી પડ્યા. વોટ એ લેસન ઇટ વોઝ. પાર્ટિસિપેટરી અપ્રોચની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મિત્રો, it is a biggest ever responsibility. ખુરશીઓ મેળવી લેવાથી અથવા તો હોદ્દાઓ મેળવી લેવાથી અથવા તો કાર્ય મેળવી લેવાથી કાર્ય થઈ જાય છે એવું જો તમે માનતા હો, it is a wrong understanding. સાહેબ, હોદ્દો ને ખુરશી ને કામ મળ્યા પછી તો મારી ને તમારી જવાબદારી બેવડી થઈ જાય. We have a larger responsibility. અને પ્રભુના વચનોમાં એવું લખ્યું છે કે મેં જે કામ જેને હું સોંપીશ એનો તો હું બદલો લેવાનો જ છું અને એનો હિસાબ પણ હું લેવાનો છું. એટલે the more responsibility, you are more responsible and answerable. વધારે જવાબદારી, એમાં તમારી એકાઉન્ટેબિલિટીની વાત આવશે. અને આજે આ માધ્યમ દ્વારા, બાઇબલ સ્ટડીના માધ્યમ દ્વારા, એ પછી કુટુંબની જવાબદારીની વાત હોય, મંડળીની જવાબદારીની વાત હોય,
વિભાગની જવાબદારીની વાત હોય, ડાયસિસની જવાબદારીની વાત હોય કે પછી બીજા કોઈ પણ સ્તરની જવાબદારીની વાત હોય. સાહેબ, જો તમને કામ મળ્યું છે, so your accountability is equally very, very important. Your accountability is very, very important. Where are we, friends? માતા પિતા બન્યા છે, આશીર્વાદ છે, તો જવાબદારી છે અને એમાં એકાઉન્ટેબિલિટી છે. પાલક સાહેબ બન્યા છો, જીવનનો શ્રેષ્ઠ આશીર્વાદ. સાહેબ, કોઈએ તમને સામે ચાલીને આમંત્રણ નહોતું આપ્યું, તમને ઈશ્વરે તેડું આપ્યું ને તમે એ તેડાને આધીન થયા માટે સેવામાં છો, અને માટે કોઈ જોવે કે ના જોવે તમે તમારું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવાને માટે, તમે ઉત્તમ પાસ્ટોરલ મિનિસ્ટ્રી આપવાને માટે, મિશનરી વર્ક કરવાને માટે, તમારા દાયરામાં જે કંઈ પણ આવે છે, તમારી મંડળીનું જે જ્યુરિડિક્શન છે, તેમાં ઘણી બધી વખત લોકો જ્યુરિડિક્શનની બહાર બહુ સારું કરે. એટલે આ ભાઈ બહાર શું કરવાનું? જ્યુરિડિક્શનની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ, તમારી ભાગીદારી, તમારી સહભાગિતા, તમારો પાર્ટિસિપેટરી અપ્રોચ, તમારી લીડરશિપ એ સમાજને બાંધશે. કારણ કે માળખું જ એવી રીતનું છે સાહેબ. એટલે થાય શું કે હું ગુજરાત ડાયોસિસનો બિશપ હોય અને બીજી ડાયોસિસને બાંધવા જોઈએ એવું ના હોય. પહેલા તારે તારું બાંધવાનું લા. સો આઈ હેવ ટુ ફોકસ. ગુજરાત ડાયોસિસ, એના 16 વિભાગ, 242 જેટલા પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી, રિટાયર્ડ પાળક સાહેબો ને સાથે રાખવા, એક મનન એક ચેતના કરવા, બધાની કાર્યક્ષમતા પ્રમાણે એમને જવાબદારી સોંપવી. તમે સમજો છો? સી, તમને જે જવાબદારી સોંપવામાં આવે છે એ બહુ મહત્વની છે. પાસ્ટોરેટ કમિટીમાં તમે છો, સેક્રેટરી બન્યા છો, ટ્રેઝરર બન્યા છો, ફાઇન, ગુડ, કોંગ્રેચ્યુલેશન. પણ પાસ્ટોરેટ કમિટીના સભ્યોએ ખાલી નાણાકીય બાબતોનો વહીવટ નથી કરવાનો. કોઈ જગ્યાએ એવું લખ્યું નથી. પાસ્ટોરેટ કમિટીનો જે વહીવટની જવાબદારી આવે છે એ તો એની મંડળીના કુટુંબોનો અને એ જીવનોનો વહીવટ કરવાનો. એ આર્થિક વહીવટનો એક નાનકડો ભાગ છે. પણ અત્યારે ફોકસ એટલી હદે બદલાઈ ગયું કે બસ એના પર ફોકસ. જીવનો બાંધવા પડશે, જીવનો બાંધવા. પાર્ટિસિપેટરી અપ્રોચમાં મારી પાળક સાહેબોને અપીલ છે, પાસ્ટોરેટ કમિટીના સભ્યોને અપીલ છે કે તમારી મંડળીના રિસોર્સિસ, કે પછી એ તમારી મંડળીમાં હોય, તમારી આજુબાજુ રહેતો હોય કે પરદેશમાં રહેતો હોય, તમારી મંડળીના છે, તો એમની તમારી જે જવાબદારી છે એમાં 100% ફોકસ મિનિસ્ટ્રી સાથે તમે આગળ વધો. This will bless you. This will bring blessing to you, your church, and everybody. હું અંગત રીતે એવું માનું છું પાળક એ સેવામાં કે તમારી મંડળીના કુટુંબોના સુખ દુઃખમાં બીજું કોઈ હોય કે ન હોય અવ્વલ નંબરે, પાળક પહેલો અવ્વલ નંબર હોવો જોઈએ. પાળક હોવો જોઈએ. ધોરણો બદલાઈ જશે, સંબંધોની દુનિયા બદલાઈ જશે, વિશ્વાસનો એ બ્રિજ બદલાઈ જશે સાહેબ. પછી આત્મીયતા આવશે, પછી સંબંધોનો સ્નેહની વાત આવશે, અને પછી સાથે રહીને કામ કરવાની વાત આવશે, સહિયારા પ્રયાસની વાત આવશે. અને બહુ મજા આવશે. એક ફેમિલી એટમોસ્ફિયર ચર્ચમાં ઊભું થઈ જશે. આઈ હેડ અ બ્લેસિંગ ઇન એલિઝબેથ ચર્ચ, થલતેજ ચર્ચ, કર્મચારીનગર ચર્ચ, મણિનગર ચર્ચ અને બહેરામપુરા ચર્ચ. આઈ ટ્રાઈડ માય બેસ્ટ. પ્રભુની સહાય ને પ્રભુની કૃપા. બધું જ સારું ને શ્રેષ્ઠ છે, બધું આવડી ગયું છે એવું નથી, પણ આઈ એમ ટ્રાઇંગ ટુ લેટ યુ નો કે નેહેમ્યાના પુસ્તકની અંદર આ અપ્રોચને બહુ ગંભીરતાથી બતાવવામાં આવ્યો છે. બધા લોકોને, લેવીને, યાજકને, મુખ્ય યાજકને, એ સરદારોને, એ અડધા જિલ્લાના અધિકારીને, એ જિલ્લાના અધિકારીને, એ વેપારીઓને, એ તકોવાને, એ સોનીને, એ આમ જનતાને, જેઓ ઘરની પાસે છે તેઓ ઘરની આજુબાજુની જવાબદારી સાહેબ, એ ડિસ્ટન્સને પણ કન્સિડર કરવામાં આવ્યું, એમની સુવિધાને કન્સિડર કરવામાં આવી, એમને વિશ્વાસ સંપાદન કરવામાં આવ્યો. એવો તેવા જ્યાં કમ્ફર્ટેબલ હોય એ કમ્ફર્ટેબલને કન્સિડર કરીને એ પ્રમાણેની સુવિધા આપવામાં આવી. વાવ, વોટ અ લીડરશિપ ઇટ ઇઝ.
બાંધકામની કામ અને સેવા સરળ હોતી નથી ને એને સરળ જો બનાવી હોય તો નેહેમ્યા કહેશે કે નેહેમ્યા મોડલ તમે અડોપ્ટ કરો, સ્વીકારો, એને અમલમાં મૂકો. 3 વાત 3જા અધ્યાયની અંદર આવે. આયોજનની વાત આવી, ફાઇન્ડિંગ આઉટ રિસોર્સિસની વાત એટલે કે સ્ત્રોતોને શોધી નાખવાની વાત આવી, અને 3જું પાર્ટિસિપેટરી અપ્રોચ લઈને લોકોને જવાબદારીની સોંપણીની વાત આવી. જવાબદારીની સોંપણીની વાત આવી. અને જવાબદારીની સોંપણીની સાથે સાથે બીજો એક બહુ મહત્વનો શબ્દ છે. વ્યક્તિગત જીવનમાં હોઈ શકે, આધ્યાત્મિક જીવનમાં હોઈ શકે, સામાજિક જીવનમાં હોઈ શકે, કૌટુંબિક જીવનમાં હોઈ શકે, મંડળીના જીવનમાં હોઈ શકે. દેટ ઇઝ એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી બહુ જ નબળા સાબિત થઈએ છીએ આપણે ઘણી બધી વખત. કોઈની તરફ આંગળી ચીંધવાનો યત્ન નથી. આત્મતપાસ કરવાની વાત છે. એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી લેવી ઘણી બધી વખત સરળ પણ હોય છે, તો પછી એકાઉન્ટેબિલિટી એ બહુ જ મહત્વનો વિષય છે. નેહેમ્યાના એ પુસ્તકના 3જા અધ્યાયની અંદર એ રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે, એ પાર્ટિસિપેટરી અપ્રોચની વાત આવે છે, અને પછી એ લોકોએ જે રીતે આનંદ ને ઉમંગથી એકાઉન્ટેબિલિટીના ગ્રાઉન્ડ ઉપર એમણે કાર્ય કરવાની શરૂઆત કરી, એ તો અજોડ છે, અવર્ણનીય છે. Your accountability to anything you have is very important. જવાબદારી પૂર્વક જવાબદારી અદા કરવી એ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિની આધ્યાત્મિકતાનું એ બહુ ઊંચું પરિણામ છે, માપદંડ છે. ઘણી બધી વખત હું સ્પિરિચ્યુઅલ છું, આત્મિક છું, આત્મિક બોલવાથી આત્મિક ના થઈ જવાય. આત્મિકતામાં તો સાહેબ બહુ ઊંચા ધોરણો આવે. સમજો છો મારી વાત? પ્લીઝ ટેક ઇટ પોઝિટિવલી. હા, accountability is outcome of your spirituality. તમારી આત્મિકતાનું એ તો પરિણામ હોઈ શકે, ફળ હોઈ શકે તમારી એકાઉન્ટેબિલિટી. જેટલું નબળું એટલું પેલું નબળું. સમજો છો ને મારી વાત? I am sure you are responsible as well as accountable in anything what all you have. તમે તમારી પાસે જેટલું પણ છે એ પછી વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીમાં, ડાયોસિસમાં, સમાજમાં, જોબમાં, બિઝનેસમાં, સંબંધોમાં, રિસોર્સિસની અંદર યુ આર એકાઉન્ટેબલ ફોર. અને જો તમારી એકાઉન્ટેબિલિટીનું ધોરણ વધશે ને એટલે આપોઆપ આશીર્વાદોનું ઝરણું તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારી મંડળીમાં, તમારી ડાયોસિસમાં, તમારી સેવાઓમાં, તમારા સંબંધોની અંદર વહેતું થશે. નેહેમ્યાનું પુસ્તક મને તમને ઘણું બધું શીખવવા માંગે છે. એન્ડ ધેટ ઇઝ ધ ચેલેન્જ બિફોર અસ. અને આજે આ રાત્રિ ઓનલાઈન સ્ટડીની અંદર 3જો અધ્યાય એ ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ કારણ કે પહેલા 2 અધ્યાયનો કન્સેપ્ટ અલગ હતો. 3જા અધ્યાયનો કન્સેપ્ટ એબ્સોલ્યુટલી રિયાલિટી ગ્રાઉન્ડ પર જવાનો છે. એડ્રેસિંગ ધ પીપલ, ઇન્વોલ્વિંગ ધ પીપલ, યુઝિંગ ધ પીપલ. પીપલ ઓરિએન્ટેડ અપ્રોચ હોવો જોઈએ, પ્રોગ્રામ ઓરિએન્ટેડ નહીં. ઘણી બધી વખત મંડળી ને ડાયોસિસમાં અને સમાજમાં પ્રોગ્રામ ઓરિએન્ટેડ અપ્રોચ હોય છે. એનો અર્થ શું થાય કે પ્રોગ્રામ શરૂ થાય ત્યારે બધા ખુશમાં અને ગેલમાં આવી જાય, અને પ્રોગ્રામ પૂરો થાય એટલે વાત પતી, ફોટા પડી જાય, નોંધ આવી જાય, લેખમાં આવી જાય, વાર્તા પતી ગઈ. 2 એપ્રિશિએટના કોઈ તાકાત હોય તો શબ્દો બોલી જાય, પૂરો. પછી જ્યાં સુધી બીજો ના આવે ત્યાં સુધી એ બધું પેસિવ થઈ જાય. પ્રોગ્રામ્સ આર ઇમ્પોર્ટન્ટ, પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એ પીપલ છે. સો ધ ચર્ચિસ શુડ ગો ઓન અ પીપલ ઓરિએન્ટેડ પરસેપ્શન. તમારા જે લોકો છે એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. લોકો પ્રત્યેનો તમારો વ્યવહાર, લોકો સાથેનો તમારો સંબંધ,
લોકો સાથેનો તમારો વિશ્વાસનો બ્રિજ, લોકોને સમજીને એમના તાલંતોને આઈડેન્ટિફાઈ કરીને એમને ઇન્વોલ્વ કરવાની તમારી કુને ને આવડત, લોકોના સુખ અને દુઃખમાં એમની પડખે ઊભા રહેવાની તમારી તત્પરતા ને તમન્ના ને તૈયારી. વાહ! જીવનને ને સેવાને ધન્ય ધન્ય આનંદિત અને આશીર્વાદિત કરશે. બાળકીય સેવામાં બહુ જ બધા એવા અવસરો મળ્યા મને કે લોકોની અઘરી અઘરી પળોમાં, મુશ્કેલ પળોમાં, ઓલમોસ્ટ બ્રોકન થઈ જાય એવા સંદર્ભમાં બાળકીય સેવા કરવાની મને તક મળી. પીપલ ઓરિએન્ટેડ અપ્રોચ ઇઝ ધ નીડ ઓફ ધ સોસાયટી ટુડે. People oriented approach is the need of the diocese today. People oriented approach is the need of our local churches today. સાહેબ, જો આપણા લોકોને જ સાચવવામાં નહીં આવે તો ક્યાં જઈને અટકશે? Nehemiah says, identify your people, identify the resource of your people, and prayerfully, with plan, with design, use them rightly and timely. ઘણી બધી વખત મિસયુઝ કરનારા લોકો પણ હોય છે. રિસોર્સિસનો કદી મિસયુઝ ના થવો જોઈએ. મિસયુઝ કરવો પણ નથી. એનું પરિણામ સારું નહીં આવે. આખરે તમારા આશીર્વાદો જતા રહેશે, સ્ત્રોતો જતા રહેશે, સંબંધો જતા રહેશે. 30 વર્ષની જાહેર સેવાના અનુભવના આધારે આઈ એમ શેરિંગ. તમે કેટલા ઊંચા હોદ્દા પર બેઠા છો અને જવાબદારી અદા કરો મને નથી ખબર. અને સત્તાની ખુરશીમાં તો બહુ કલરો હોય છે, નશો હોય, નશો. અને ઘણા બધા તો નશો એવો ચડે એવો ચડે એવો ચડે કે ન પૂછો વાત. પોઝિશન ને સત્તાઓ એ માળખાનો એક ભાગ છે. દાખલા કે હું બિશપની ચેર પર બેઠો તે ઇટ્સ અ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. પ્રભુની કૃપામાં, ઈચ્છામાં, યોજનામાં પ્રભુએ આ જવાબદારી સોંપી છે. સો મારે વધારે કોલર ઊંચા કરીને આગળ વધવાની જરૂર નથી. આઈ શુડ બી રાધર મોર હમ્બલ. મારી ક્રિટિક પણ છે તે આટલું જ છે કે આઈ એમ મોર પીપલ ઓરિએન્ટેડ પર્સન. ગ્રાસરૂટ લેવલ ને પણ ઇઝીલી એક્સેસેબલ અપ્રોચ રાખ્યો છે. કારણ કે આઈ હેવ સ્ટડીડ કોમ્યુનિકેશન. I strongly believe the power of relationship, which is very important. સંબંધોનો આશીર્વાદ ઈશ્વર તરફથી મળે છે. Easy access for any category of people. ક્લાસ 1 ઓફિસર હોય તો પણ અને ગ્રાસરૂટ લેવલ હોય તો પણ. In my pastoral ministry, I was so easily available for children, for teenagers, for young people, for couples, for leaders and for elders. See, this is very important, friends. પછી હું પગ ઊંચા કરીને ચાલ્યા કરું. That is not good. That is not good. ડાયસિસ ઓફિસમાં છેલ્લા 9 વર્ષથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇટ ઇઝ મોર પીપલ ઓરિએન્ટેડ. પાર્ટિસિપેટરી અપ્રોચ. લેટ પીપલ લીડ ટુગેધર. અને આ અપ્રોચને સમજ્યા બાદ, શીખ્યા બાદ મારી આપને વિનંતી છે કે બાકીની જીવનયાત્રામાં તમે જો આગેવાન તરીકે જવાબદારી અદા કરી રહ્યા છો અને આગેવાન ના હોય તો પણ હું તો કહીશ તમારા ફાળે જે જવાબદારી આવતી હોય એ તમે વિશ્વાસુપણે ઈશ્વરની સહાય અને સામર્થ્ય થકી તમે તમારી જવાબદારી અદા કરશો. અને પીપલ, લોકો ખૂબ જ મહત્વના છે. લોકોનું સન્માન જણાવવું જોઈએ. લોકોના પ્રશ્નો અને મુશ્કેલી અને મૂંઝવણ ને વિટમણાઓમાં મારો ને તમારો રોલ હોવો જ જોઈએ. સકારાત્મક, ટપલી મારવાવાળો નહીં, હકારાત્મક શૈલીનો. અને એમને બહાર કાઢવામાં મારું ને તમારું યોગદાન હોવું જ જોઈએ સાહેબ. દે આર કોલ લીડર્સ. એ તમારી સિમ્પથી ને એમ્પથીનો કન્સેપ્ટ આવો જ જોઈએ સાહેબ. તમારી પાસે તમારી ઊંઘ ઉડી જવી જ જોઈએ. કારણ કે ચેપ્ટર 3 રિલેટ્સ વિથ ધ પીપલ.
અને એ અપ્રોચ આજે મને ને તમને પ્રભુ શીખવાડે એ બહુ સારું છે. આજની આ બાઇબલ સ્ટડીની અંદર જે શબ્દો હું વારંવાર રિપીટ કર્યા મેં, તમને રિપીટેશન લાગશે પણ બહુ જ મહત્વના હતા. પરસેપ્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તે આટલું જ હતું કે લોકોને ભેગા કરવાના, લોકોને સાથે રાખવાના, પછી જોબ ડિસ્ક્રાઇબ કરવાની કે ભાઈ તું આ કર, તું આ કર, તું આ કર, તું આ કર, તું આ કર. ત્યાર પછી એ જે કંઈ પણ તાલંતો હોય, વાલા દવલાની નીતિ નહીં, રાઈટ પર્સન એટ ધ રાઈટ ડેસ્ક, એને પ્લેસમેન્ટ આપવાનું, એને ઇન્વોલ્વ કરવાનું. અને ઇન્વોલ્વ થાય પછી એમની જે એકાઉન્ટેબિલિટી છે, એકાઉન્ટેબિલિટીના ગ્રાઉન્ડ ઉપર એમણે જવાબદારી અદા કરવાની. ધીસ ઇઝ વેરી વેરી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. અને આજે આગેવાન તરીકે તમે ને હું જે અલગ અલગ પ્રકારની સેવામાં જવાબદારી અદા કરી રહ્યા છો, જો તમે કુટુંબમાં જવાબદારી અદા કરી રહ્યા છો, પેરેન્ટ્સ છો તમે, ઈશ્વરે તમને પેરેન્ટ્સ બનવાનો આશીર્વાદ આપ્યો છે. બિગ રિસ્પોન્સિબિલિટી, બહુ મોટો આશીર્વાદ છે, પણ સાથે સાથે જવાબદારી પણ છે અને એકાઉન્ટેબિલિટી પણ છે. બાળકોનો ઉછેર જેટલો સરળ માનો છે એટલો નથી. કારણ કે પહેલા 5 વર્ષના ઉછેરમાં અલગ રોલ આવશે, 5 થી 12 વર્ષમાં અલગ રોલ આવશે, 12 થી 18માં તો છોડા નીકળી જશે, ટીનેજર્સ. નવા પરસેપ્શન, ટેકનોલોજી, they are more faster than you, they are more knowledgeable than you. તેમના કલ્ચરલ માઇન્ડસેટ જે જુદા હશે, વેસ્ટર્ન ઇમ્પેક્ટ, મીડિયા ઇમ્પેક્ટ, ફ્રેન્ડ્સ ઇમ્પેક્ટ, સોસાયટી ઇમ્પેક્ટ, એ બધી રાજ કરતી હશે. સહેજ પણ તમે જો ગફલત કરીને મેં તમે તો ગયા કામથી. અને પછી 18 થી 25, વાવ, ડિફરન્ટ સ્ટેજ, ડિફરન્ટ એરા. 25 પછી લગ્ન થઈ જાય તો પછી બીજો થઈ જાય. બહુ અઘરું છે. So friends, think of your role and responsibility. If you are the leader, શું તમે ઘણી બધી વખત થતી ભૂલને રિપીટ તો નથી કરી રહ્યા ને? કે નાનકડા વર્તુળથી જ તમે સંતુષ્ટ છો અને પછી નાનકડું વર્તુળ એ મેં કીધેલું નેહેમ્યાના પુસ્તકમાં, ઇટ ઇઝ નીડેડ, but not at the cost of the larger people, of group of people. Okay, that is very important. એ નાનકડું વર્તુળ પણ at the end of the day અને eventually લોકોના હિતમાં જ વિચારતું હોય ને, કાર્ય કરતું હોય ને, ડિઝાઇન બનાવતું હોય એવું હોવું જોઈએ. લોકોના ભોગે નહીં. No, we cannot play with the lives of people. We are leaders, we are pastors, we are responsible persons, and we must take care of our people. પાળક છીએ, આગેવાન છે, સમાજના સો-કોલ લીડર્સ તરીકે એક પોઝિશન મેળવેલી છે, સ્ટેટસ મેળવેલું છે. તો મારી ને તમારી, મારા ને તમારા એ સિસ્ટમમાં અને માળખામાં અને સમાજમાં આવતા દરેકે દરેક પાત્રો પ્રત્યેની મારી ને તમારી જવાબદારી હશે. We are accountable, we are responsible. અઘરું લાગશે કદાચ, માફ કરજો, પણ ધીસ આર ધ રિયલ પિક્ચર ઓફ નેહેમાયા. અને આ બધું જ એ લીડરશિપ છે એવું ના માનતા, આ બધું જ આત્મિકતાની મુસાફરીના પગથિયા છે. ધીસ ઇઝ કોલ્ડ ધ સ્પિરિચ્યુઆલિટી. સાહેબ, ખાલી સંદેશા આપી દેવાથી હું સ્પિરિચ્યુઅલ છે એવું નહીં માની લેવાનું. ખાલી ડિગ્રીઓ મેળવવાથી હું સ્પિરિચ્યુઅલ છે એવું નહીં માની લેવાનું. મારો ને તમારો લોકો સાથેનો સંબંધ, મારો ને તમારો લોકો સાથેનો વ્યવહાર, મારું ને તમારું લોકોના જીવનમાં ઇન્વોલ્વમેન્ટ, મારું ને તમારું પતિત થયેલા લોકોને પુનઃસ્થાપિત કરવાનું દર્શન, મારું ને તમારું લોકોના આંસુ અને આનંદમાં રૂપાંતરિત કરવાનું દર્શન, મારું ને તમારું લોકોના એ અંધકારના બંધનોમાં બંધાયેલા હતા એને મુક્ત કરીને અજવાળાના આનંદિત અને આશીર્વાદિત એવા ઝોનની અંદર લાવવાની એ કુનેહપૂર્વકની સમર્પણ સાથેની સેવાઓ. That is very important. That is called spirituality. ઘણી બધી વખત આખો દિવસ બાઇબલ લઈને વાંચવા થી વાંચજો, ના નહીં પાડતો કે હા, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ પીપલ્સ લાઈફ. એનું ઇમ્પ્લિમેન્ટેશન તો જોઈએ ને. 24/7 તમે પ્રાર્થના કરો, મને કોઈ વાંધો નથી. ઇટ્સ ફાઇન, વન્ડરફુલ, પ્રેઝ ગોડ ફોર ધેટ. We must have the powerhouse
in and through prayer need to make it more effective and sharper. Yes, I agree with that. See, એટલે તમારી આત્મિકતા નો માપદંડ જે છે અને એના કારણે તમારે કોઈને લેબલ લગાડી દેવું કે ભાઈ આ સ્પિરિચ્યુઅલ છે ને આ લિબરલ છે ને ઓહ ધેટ ઇઝ અ ડર્ટી પરસેપ્શન આઈ વુડ સે. કોઈનો ન્યાય શું કામ કરવાનો? કોઈનો ન્યાય શું કામ કરવાનો? બની શકે કે તમે 12 કલાક બાઇબલ વાંચતા હોય, પણ બની શકે કે પેલો સામેવાળી બીજી વ્યક્તિ એ 12 જીવનોની અંદર કામ કરતો હોય. સો વાય શુડ વી? અને આત્મિકતાના માપદંડની જો વાત કરીએ, સ્પિરિચ્યુઅલ લીડર્સની વાત કરવામાં આવે તો હું એવું માનું છું કે અંગત રીતે દરેક વ્યક્તિએ પોતાની આત્મિકતાની મુસાફરીનું માપદંડને એનું એસેસ કરી લેવું જોઈએ કે હું કેટલામાં છું, ક્યાં છું, મારું ધોરણ કયું. જો હું આગેવાન છું તો મારો રોલ કયો આત્મિકતાની છત્રીમાં, અને હું આગેવાન નથી તો મારો રોલ કયો. હું એકલો જ બધું કર્યા કરું છું, નાનકડી ટીમને જ સાથે રાખીને એમને જ પર ફોકસ કરીને ભાર આપીને બધું કર્યા કરું છું, કે પછી હું લાર્જર કોમ્યુનિટીને સાથે રાખીને વિશ્વાસમાં લઈને સાથે રહીને સહિયારા પ્રયાસમાં અમે કરી રહ્યા. સમાજનું બાંધકામ તો કોઈ એક વ્યક્તિથી નહીં થાય. સમાજનું બાંધકામ નાનકડી એ ટીમથી નહીં થાય સાહેબ, નહીં થાય. અને ધેટ ઇઝ વેર વી નીડ એવરી કેટેગરી ઓફ પીપલ. વી નીડ એવરી કેટેગરી ઓફ પીપલ. મેં અગાઉ પણ કહ્યું હતું તે પ્રમાણે કે આપણી પાસે બિઝનેસમેન છે, આપણી પાસે એડવોકેટ્સ છે, આપણી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી પણ છે, આપણી પાસે ગવર્મેન્ટ એ જિલ્લા લેવલના અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પણ છે, અડધા જિલ્લાના અધિકારીઓ પણ છે, સારા શિક્ષકો છે, સારા ડૉક્ટર્સ છે, નર્સિસ છે, પેરામેડિકલ સ્ટાફ છે, મેડિકલ કંપનીમાં કામ કરતા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ છે, જાયડસ જેવી મોટી મોટી કંપનીમાં કામ કરતા આગેવાનો આપણી પાસે છે, HR મેનેજર આપણી પાસે છે. આ આપણા રિસોર્સિસની વાત કરું છું. They are doing so good in their respective responsibilities. But are we as a leader of the church, so હું અને તમે ચર્ચના આગેવાન તરીકે એટલા સારા અને ઉત્તમ ને શ્રેષ્ઠ આશીર્વાદોનો ઉપયોગ કરવાને માટે સક્ષમ છીએ? આર વી ઓપન ઇનફ કે ડર લાગે છે? CA થયેલા લોકો આપણી પાસે છે, ICWA થયેલા લોકો આપણી પાસે છે, બેન્કિંગમાં મોટી મોટી પોસ્ટ પર પોલિસી મેકર્સ તરીકે જેમણે જીવન ગુજાર્યું હોય, કારકિર્દી પસાર કર્યું હોય તેવા આપણી પાસે છે, સફળ ને સારા ખેડૂતો આપણી પાસે છે. વી હેવ એમ્પલ રિસોર્સિસ. ડોમેસ્ટિક લાઇનની અંદર કામ કરતા મિત્રો આપણી પાસે છે, AC રિપેર કરવું હોય તો આપણી પાસે છે, TV રિપેર કરનારા આપણી પાસે છે, 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ સર્વિસ કરીને રિપેર કરીને સહાયરૂપ બનનારા મિત્રો આપણે, યુ નેમ ઇટ, યુ નેમ ઇટ. સારા સારા પ્રિન્ટર્સ છે, સારા ટૂર ટ્રાવેલ એજન્ટો આપણી પાસે છે, યુ નેમ ઇટ. અને મારી આપને અપીલ છે, સમાજને બાંધવો છે ને, અને સમાજના બાંધકામની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આવો આપણે સાથે મળી નક્કી કરીએ કે ફ્રોમ નાવ ઓન લેટ્સ ડુ નેહેમિયાવાડી. સર્વે કરીએ, અભ્યાસ કરીએ. આ અભ્યાસ ગ્રાસરૂટ લેવલે થવો જોઈએ. આગેવાનોએ ઇન્વોલ્વ થવું પડશે. ખાલી ખુરશી પર બેસી રહેવાથી આ નહીં થાય. ફિલ્ડમાં જવું પડશે, સેક્રિફાઈસ આપવું પડશે. એવો જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંનો અનુભવ જાતે કરવો પડશે. પેપર પર કરવાથી નહીં થાય. નેહેમિયા કહે છે. અને પછી એમનું સાંભળીને એમની દુઃખ દર્દ ને વેદનાની પરિસ્થિતિને નિહાળીને મારે ને તમારે એમને આત્મવિશ્વાસ અપાવવો પડશે, એમને હિંમત આપવી પડશે, એમને મોટિવેટ કરવા પડશે, એમને ચેલેન્જ કરવા પડશે, એમને ઉત્તેજન આપવું પડશે, અને પછી એમને સાથે રાખવા પડશે. અને પછી સાથે રાખીને સૌ કોઈને સન્માનપૂર્વક જેમની જે કેપેસિટીની રેન્જ હોય એ પ્રમાણે
એ જવાબદારી સોંપવાની વાત આવશે. અને પછી જ્યારે એ લોકો એકાઉન્ટેબિલિટીના ગ્રાઉન્ડ ઉપર એ કામ કરશે, કોઈ કામ નહીં અટકાઈ શકે બોસ, કોઈ કામ નહીં અટકાઈ શકે. પણ ઘણી વખત આવું આપણે નથી કરી શકતા. ઘણી વખત કુટુંબમાં આવું નથી કરી શકતા, મંડળીમાં પણ આવું નથી કરી શકતા, વિભાગીય લેવલે પણ નથી કરી શકતા, ડાયોસિસ લેવલે પણ ઘણી વખત થાપ ખાઈ જઈએ છીએ. લેટ્સ બી ફ્રેન્ક, ઓપન, ઓનેસ્ટ, ટ્રાન્સપરન્ટ. નેહેમિયા સેઝ, જાગ્યા ત્યાંથી સવાલ, ટ્રાય યોર બેસ્ટ, ટ્રાય યોર બેસ્ટ. 100% કદાચ તમે સફળ ના થાવ, ઇટ્સ ઓકે, ટ્રાય યોર બેસ્ટ. આજથી જ તમે આગેવાન તરીકે, કુટુંબના હેડ તરીકે તમારા રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરીને તમારા કુટુંબમાં હોય કે મંડળીમાં હોય કે વિભાગમાં હોય કે ડાયોસિસમાં હોય કે સમાજમાં હોય, એને આઈડેન્ટિફાઈ કરીને સન્માનપૂર્વક તમારી સાથે રાખીને એમને જવાબદારી સોંપવાની શરૂઆત. અને પછી આપણે બધા સાથે મળીને બાંધકામની સેવામાં જોડાઈએ. એમાં જ મારું ને તમારું હિત છે ને પ્રભુ એમ કરવાને માટે મને ને તમને સહાય તથા મદદ. અને જો આ રીતે કામ થશે તો પછી સાન બાલાટ ને ટોબિયો જે કરે છે એ પણ થશે. અને એ શું કરે છે એ આવતીકાલની બાઇબલ સ્ટડીમાં આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને પછી આપને, આ પણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, નેહેમિયાના પુસ્તકના 3જા અધ્યાયની અંદર જે લોકોને અગ્રિમતા આપીને, લોકો પર લક્ષ્ય રાખીને અદ્ભુત અને અજાયબ જેવી શૈલીની અંદર, હા પ્રભુ, જે આયોજનબદ્ધ રીતે લોકોના તાલંતોને આઈડેન્ટિફાઈ કરીને એમને ઇન્વોલ્વ કરવાની વાત, એમની સહભાગીદારીની વાત, એ પાર્ટિસિપેટરી અપ્રોચની વાત, ને પછી બધા એકાઉન્ટેબિલિટી સાથે જવાબદારીપૂર્વક પોતાની સેવાઓ અદા કરતા હોય એ રીતે બાંધકામની સેવામાં આગળ વધવાને માટે પ્રભુ તમે અમને સહાય તથા મદદ કરો. તમારી કૃપા આપો, તમારી આશીષ આપો. નિર્બળતાઓ છે, મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે. ઘણી બધી વખત અમે નાનકડા વર્તુળમાં સીમિત થઈ ગયા છે. પ્રભુ, એ નાનકડા વર્તુળની પહેલે પાર જોવાને માટેની દ્રષ્ટિ અમને આપો. એ કુને ને આવડત તમે અમને આપો. એ ટ્રાન્સપરન્સી તમે અમને આપો. એ ન્યુટ્રલતા તમે અમને આપો. અને પિતાજી, અમે સાથે મળીને બાંધકામની સેવામાં, પછી કુટુંબનું હોય, જીવનનું હોય, મંડળીનું હોય, ડાયોસિસનું હોય કે સમાજનું હોય, એ બાંધવામાં તમે અમને સહાય તથા મદદ. જ્યાં જ્યાં અમે નબળા છીએ તમે જાણો છો. અમને રિયલાઇઝ કરાવો અને તમે અમને સામર્થ્ય આપીને, સહાય કરીને તમે એમાંથી અમને બહાર લઈ આવો અને તમારા મહિમાને અર્થે અમારો ઉપયોગ કરો. એને માટે અમારું જીવન તમને સોંપીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.